નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ. આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાં હવે બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીને લઈને રાજકીય અને સહકારી માહોલ ગરમાયો છે. ચૂંટણી પહેલા જ સભાસદોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય વિવાદ ચૂંટણી જનરલ પદ્ધતિથી યોજવી કે ઝોન વાઇઝ પદ્ધતિથી તે મુદ્દે ઊભો થયો છે. બારડોલી સુગર ફેક્ટરીની મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વાંધા સૂચનો રજૂ કરવાની પ્રક્રિયા દરમિયાન જાગૃત સભાસદોએ ચૂંટણી પ્રક્રિયા સામે સત્તાવાર વાંધો નોંધાવ્યો છે. સભાસદોનો આરોપ છે કે વર્તમાન સંચાલકો ફેક્ટરીના પેટા કાયદાઓની અવગણના કરીને ચૂંટણી જનરલ પદ્ધતિથી કરાવવા પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે નિયમો મુજબ ઝોન વાઇઝ ચૂંટણી યોજવી જોઈએ. આ રજૂઆતોના આધારે આજે પ્રાંત અધિકારી કચેરી ખાતે મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી, જેમાં સભાસદોએ સહકારી કાયદા અને નિયમોની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને વર્ષ 2015માં જેમ ઝોન વાઇઝ ચૂંટણી યોજાઈ હતી તે જ પદ્ધતિ વર્ષ 2026ની ચૂંટણીમાં પણ અમલમાં મૂકવાની માંગ કરી હતી. સભાસદોનું માનવું છે કે ઝોન વાઇઝ ચૂંટણીથી દરેક વિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે અને લોકશાહી વધુ મજબૂત બને છે. બીજી તરફ તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે જો ઝોન વાઇઝ ચૂંટણી યોજાશે તો વર્તમાન સંચાલકો માટે પોતાની સત્તા જાળવી રાખવી મુશ્કેલ બની શકે છે, તેથી તેઓ જનરલ ચૂંટણી તરફ ઝુકાવ ધરાવે છે. સુનાવણી પૂર્ણ થયા બાદ સભાસદોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ચૂંટણી અધિકારી તેમની વ્યાજબી માંગણી સ્વીકારીને ઝોન વાઇઝ ચૂંટણીનો નિર્ણય નહીં કરે તો તેઓ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટનો આશરો લેશે. હવે સૌની નજર ચૂંટણી અધિકારીના આગામી નિર્ણય પર છે, કારણ કે આ નિર્ણય માત્ર બારડોલી સુગર ફેક્ટરી પૂરતો જ નહીં પરંતુ સમગ્ર સુરત જિલ્લાના સહકારી અને રાજકીય વર્તુળોમાં પણ મહત્વનો સાબિત થઈ શકે છે. બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ. ધન્યવાદ. સ્વાતિ પટેલ આજ રોજ પ્રાંત સાહેબની કોર્ટમાં આવનાર સુગર ફેક્ટરીના ઇલેક્શનને લઈને મતદાર યાદી અંગેના વાંધાઓ અને સુગરની ચૂંટણી બારડોલી સુગરની ચૂંટણી કઈ રીતે થાય એ અંગે અમે અહીંયા અમારા મુદ્દાઓ લઈને રજૂઆત કરી અને બારડોલી સુગર ફેક્ટરી દ્વારા એમને વકીલ રોકવામાં આવેલા હતા અને વકીલોની દલીલો અને અમારી એક જ માંગ છે કે મતદાર યાદી જે 2015ની અંદર અલગ તમે પ્રસિદ્ધ કરેલી એ રીતે પ્રસિદ્ધ કરવામાં આવે અને 2015ની અંદર નામદાર હાઈકોર્ટનો ચુકાદો જે હતો તેના આધારે ઝોન વાઇઝ તમે ઇલેક્શન કરાવેલું હતું તો એ 2026માં પણ ઝોન વાઇઝ ઇલેક્શન કરાવવામાં આવે, કારણ કે સહકારી મંડળીના કાયદા 1961 અને ચૂંટણીના લગતા નિયમો 1982ની કલમ 3A અને સબસેક્શન 8 અને 9 સબસેક્શન 9 મુજબ ચૂંટણી થવી જોઈએ, કારણ કે જ્યારે તમારો પેટા કાયદો જ્યારે મૂળ કાયદાને જો એ સુસંગત ના હોય તો તમારા એ સરકારી કાયદા મુજબ એને 1961ના કાયદાને ધ્યાનમાં લઈને ચૂંટણી કરાવવી પડે. જ્યારે બારડોલી સુગર ફેક્ટરી નામદાર હાઈકોર્ટના 2015ની અંદર ઝોન વાઇઝ ઇલેક્શન કરીને એનો ચુકાદાનું અમલ કરે છે તો 2026માં કેમ નહીં? જ્યારે 2020ની અંદર ઇલેક્શન થયેલું જનરલ કરાવી ગયેલા ત્યારે 74C કોર્ટની અંદર પેન્ડિંગ હતી, એટલા માટે તે જનરલ કરાવેલી, કારણ કે પોતાની સત્તા બચાવી રાખવા માટે, અને એની સામે નામદાર કોર્ટની અંદર કન્ટેમ્પ પર દાખલ થયેલો છે. તો આજે અમારી રજૂઆત હતી કે કાયદા મુજબ સહકારી કાયદા 1961 અને તમારા પેટા એવો કોઈ પણ હોય કાયદા, કોઈ પણ તમારા પેટા નિયમો બનાવ્યા હોય, તમારા 1989ના નિયમો લઈને તમે અત્યાર સુધી ચૂંટણી કરે છે. 1989 પછી તો કેટલા સભાસદો નવા એડ થયા છે અને કેટલાય નિયમો બદલાયા છે. દરેક મંડળીઓ દક્ષિણ ગુજરાતની સુગર મંડળીઓએ ઝોન વાઇઝ ઇલેક્શન જાહેર કરેલ છે. તો બારડોલી સુગર ફેક્ટરીને એ કાયદો કેમ ન લાગુ પડે, એ નિયમ ન લાગુ પડે? તો અમારી એ મુદ્દાની રજૂઆત હતી કે 2015ની અંદર જે રીતે ઝોન વાઇઝ ઇલેક્શન થયું છે બારડોલી સુગર ફેક્ટરીએ, તો એ પણ 2026માં ચુકાદાનું અમલીકરણ કરવામાં આવે. તંદુરસ્ત વ્યવસ્થાપક સમિતિની રચના માટે ઝોન વાઇઝ પદ્ધતિથી મંડળ રચીને જો ચૂંટણી કરવામાં આવે તો એક તંદુરસ્ત વ્યવસ્થાપક સમિતિની રચના થાય અને એક સારા ભણેલા ગણેલા જે તે ઝોનની અંદર સક્ષમ ઉમેદવારો જે હોય તે ચૂંટાઈને જાય તો સારી વ્યવસ્થાપક સમિતિનું નિર્માણ થાય. એના માટે અમે આધારભૂત પુરાવા અને કોર્ટના જજમેન્ટો પણ રજૂ કર્યા છે. એટલે સમગ્ર સભાસદોએ પણ આ બાબતે વિચારવા જેવું છે કે આ લોકો જે પ્રક્રિયા અનુસરે છે જનરલી એ ખરેખર ટોટલી ગેરબંધારણીય છે. આની અંદર કોઈ પણ વ્યક્તિ, સારામાં સારો વ્યક્તિ પોતાના ઝોનની અંદરથી ઉમેદવારી ના કરી શકે અને એ લોકોએ ટોટલી ગેરબંધારણીય રીતે
કામચલાઉ યાદી જે ડિસ્પ્લે કરી છે એ મતદાર મંડળ ફક્ત એક જ સ્પેસિફાય કરે છે. એમના પેટા કાયદાની અંદર 11 ઝોન જે દર્શાવવામાં આવ્યા છે એ મતદાર યાદી પણ જુદી જુદી મતદાર મંડળ વાઇઝ ડિસ્પ્લે ન કરી. આ અમારો મુખ્ય વાંધો હતો કે તમે મતદાર મંડળની રચના કરીને તમે મતદાન કરાવડાવો કે એક વ્યક્તિ પોતાના મતદાર મંડળની અંદર ઉભો રહેલો હોય એ વ્યક્તિને જ મત આપી શકે એવી અમે ધારદાર રજૂઆત કરી છે. સમગ્ર સભાસદો અને સંસ્થાના હિતની અંદર અમે રજૂઆત કરી છે અને આજની આ રજૂઆતથી સભાસદોએ પણ ચેતવવાની જરૂર છે કે આ વ્યવસ્થાપક સમિતિના મંડળના સભ્યો અને અધિકારીઓ ટોટલી કાયદા વિરુદ્ધ જઈને આ પ્રક્રિયા અનુસરે છે. તો આને કોઈ પણ હિસાબે આમાં બ્રેક લાગવી જોઈએ અને કાયદો સર્વોપરી છે, રાષ્ટ્રપતિ પણ સર્વોપરી નથી. તો કાયદાને અનુસરીને જો ચૂંટણી પ્રક્રિયા થાય અને વ્યવસ્થાપક સમિતિની તંદુરસ્ત નિર્માણ થાય તો એ સમગ્ર સભાસદ અને સંસ્થાના હિતમાં છે. એ આજ રોજ અમે અમારી આ સુનાવણીમાં પક્ષ રાખ્યો છે અને અમને આશા છે કે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી અમારી આ રજૂઆતને સાંભળીને યોગ્ય નિર્ણય સંસ્થાના હિતમાં અને સમગ્ર સભાસદના હિતમાં આપશે. હું પરેશ પટેલ, બારડોલી સુગરનો સભાસદ છું. આજરોજ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર બારડોલી પ્રાંતમાં અમારી સુનાવણી હતી. એ સુનાવણી પક્ષે અમે અમારી દલીલો રજૂ કરી, જેની અંદર માનનીય હાઈકોર્ટનો ફૂલ બેન્ચનો ચુકાદો, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ અને ત્યાર પછી સહકાર કમિશનર અને ખાણ નિયામકના પરિપત્રો અમે રજૂ કરી અમારી દલીલો એમને આધાર પુરાવા સાથે અમે રજૂ કરીને એમને જણાવ્યું. અને અમે એવું કહ્યું કે આજ બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણી 2015માં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાનમાં કરવામાં આવેલી હતી અને આ જ પેટા કાયદા અને આ જ ચૂંટણી નિયમના અનુસંધાનમાં કરવામાં આવેલી હતી. અને એ લોકોની દલીલ એવી છે કે 2026માં અમારી સુગર ફેક્ટરીની ચૂંટણી જનરલ પ્રમાણે થવી જોઈએ એ લોકોના પેટા કાયદા મુજબ. તો અમે દલીલો એવી રજૂ કરી છે કે પેટા કાયદા અને સહકારી કાયદા જ્યારે ટકરાતા હોય ત્યારે સહકારી કાયદો સર્વોપરી હોય અને જાહેરનામામાં પ્રસિદ્ધિ કરેલી છે એ લોકોએ કે નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીના ચૂંટણીના નિયમો 1982 હેઠળ ચૂંટણી થવી જોઈએ. તો 1982ના નિયમ પ્રકરણ 11 હેઠળ દરેક ખાણ કારખાનાનો લાગુ પડે છે અને આજુબાજુની જે સુગર ફેક્ટરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે એની ચૂંટણીની પ્રક્રિયા હાલ ચાલી રહેલી છે. તો એ લોકો પોતે આ નિયમને અનુસરે છે અને બારડોલી સુગર ફેક્ટરી પોતાનો પેટા નિયમને પોતાનું ચૂંટણી નિયમને અનુસંધાનમાં દલીલ કરે છે. એ તદ્દન ગેરવાજબી અને ગેરબંધારણીય અને ખોટી છે અને સભાસદોને ગેરમાર્ગે દોરનારી છે. તો અમારી દલીલ એવી જ છે કે બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણી ઝોન વાઇઝ દરેક મતદાર પોતાના ઉમેદવારમાં ઝોનમાં ઉભા રહેલા હોય એ ઉમેદવારને મત આપી શકે એવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે અમે આજે જોરદાર દલીલો રજૂ કરી છે. પરંતુ અત્યંત દુઃખની લાગણી સાથે મને જણાવું છું કે બારડોલી સુગર ફેક્ટરી વકીલ લઈને આવ્યા અમારી સામે. અમારી લડાઈ સુગર ફેક્ટરી સાથે હતી, સંચાલકો સાથે હતી અને અમારી રજૂઆતો અમે ચૂંટણી અધિકારી સાથે અમે એટલા વિદ્વાન નહીં હતા. અમે ખેડૂતના દીકરા છે અને ખેડૂતના દીકરા તરીકે અમને જે કંઈ અમારી પાસે નોલેજ હતું એ નોલેજના અનુસંધાનમાં અમે પોઈન્ટ્સ ટુ પોઈન્ટ્સ બધા આધાર પુરાવા લેખિતમાં અને મૌખિક રજૂઆત કરીને ધારદાર રજૂઆત કરવામાં આવેલી છે. પરંતુ વિદ્વાન વકીલશ્રીને લાવીને એ લોકોએ જે અર્થઘટન ખોટું કર્યું છે એ ટોટલી કોર્ટ અને ચુકાદાના વિરુદ્ધ એ લોકોએ પ્રેઝન્ટેશન કરેલું છે. તો અમારી નમ્ર વિનંતી છે અને અમને આશા છે કે અમે આ બાબતે જે આજે રજૂઆત કરી છે તો પ્રાંત અધિકારીશ્રી અને ચૂંટણી અધિકારીશ્રી અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈને અમને ન્યાય આપશે અને સમગ્ર સભાસદ અને સંસ્થાના હિતમાં અમને ન્યાય મળશે એવી અપેક્ષા અમે રાખીએ છીએ.